આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે સપ્ટેમ્બર મહિનામાં મિત્રો કેવો વરસાદ રહેવાનો છે તેના વિશે મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ આપી દીધી છે। સંપૂર્ણ જાણકારીઓ મેળવીએ તો મિત્રો અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆત દરમિયાન મિત્રો અરબી સમુદ્રમાં પણ સક્રિય થઈ રહી છે એક મોટી સિસ્ટમ। જો અરબી સમુદ્ર તરફથી કોઈપણ અસરકારક હવામાન પ્રણાલી વિકસે છે તો તેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે। દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે। તેમણે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં લઈને અનેક તબક્કાઓથી વરસાદની શક્યતાઓ દર્શાવી છે। 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ થવાની ભીતિઓ સેવાઈ રહી છે અને ગણેશ ચતુર્થી આસપાસ પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે ઝાપટા પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। ત્યારબાદ 13 સપ્ટેમ્બરમાં ગરમીમાં પણ વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાના છે। 23મી સપ્ટેમ્બરની આસપાસ ગરમી વધુ અનુભવાઈ શકે છે ને જ્યારે ભાદરવા સુદ અને ભાદરવા પૂનમ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની અંબાલાલભાઈ પટેલે આગાહીઓ કરી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 90,000 મળશે માત્ર આધાર કાર્ડ ઉપર। ખાસ મોટા સમાચાર આવ્યા છે। શું તમને પણ આધાર કાર્ડ ઉપર 90,000 રૂપિયા મળી શકે છે? તો હા મિત્રો, તમને 90,000 રૂપિયાની સહાય આધાર કાર્ડ ઉપર તમને મળી શકે છે। કેવી રીતે મળશે અને શું કરવું પડશે? તો શું તમે નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવી શકો છો। મોદી સરકારે શહેરી વિક્રેતા માટે શરૂ કરેલી યોજના તમને જરૂરી મુજબની હોઈ શકે છે। અમે મિત્રો વાત કરી રહ્યા છીએ PM સ્વનિધિ યોજના। ખાસ કરીને જો કોઈ પણ કોલ લેટર વિના 90,000 રૂપિયાની સહાય અને લોન આપવામાં આવે છે, સાથે જ ક્રેડિટ કાર્ડ અને અન્ય વિવિધ સરકારી લાભો પણ આપવામાં આવે છે। 7.5 મિલિયન લોકોના લાભ 2030 સુધી અને તક છે મોટી। જૂન 2020માં શરૂ કરાયેલી PM સ્વનિધિ યોજના COVID-19 રોગચાળા દરમિયાન પોતાની આજીવિકા ગુમાવનારા શહેરી વિક્રેતાને નોંધપાત્ર સહાય પૂરી પાડી હતી અને આ યોજના માત્ર 31 માર્ચ 2030 સુધી કાર્યરત રહેવાની છે। ઝડપી લોકપ્રિયતા મેળવ્યા પછી આ યોજનામાં હવે 7.55 મિલિયનથી વધુ લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે, જેમાં 11.2 મિલિયનથી વધુ લોકોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। જો કુલ જે મિત્રો મળીને કુલ 17,800 કરોડથી વધુ થાય છે। તો મોટી વાત કહેવાય। તમે મિત્રો ધંધો કરવા માટે લોન લેવાનું ઈચ્છતા હો તો આધાર કાર્ડ ઉપર તમને 90,000 રૂપિયાની લોન મળી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો PM કિસાનનો 24મો હપ્તો ક્યારે આવશે? ખાસ મોટા સમાચાર આવ્યા છે। ખાસ મિત્રો અત્યારે ખેડૂતો 24મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। અત્યારે તહેવારો નજીક આવી રહ્યા છે। 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં મોકલવામાં આવી શકે છે। PM મોદી અત્યારે મિત્રો PM કિસાન યોજના હેઠળનો 2,000 રૂપિયાનો હપ્તો અવારનવાર મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરતી હોય છે। એટલે કે ખાસ કરીને 1 વર્ષના સમયગાળા દરમિયાન 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે। એવી રીતે મિત્રો 2 હપ્તા આ વર્ષના મળી ચૂક્યા છે ને 1 હપ્તો છેલ્લો આ વર્ષનો મળવાનો બાકી છે। એટલે ખેડૂતોને હવે એવી આશાઓ છે કે આ હપ્તો તહેવારો નિમિત્તે આપવામાં આવે, એટલે કે તહેવારો ઉપર આપવામાં આવે તો અમારો ઘર ખર્ચો નીકળી શકે છે। અને ખાસ કરીને આ હપ્તો હવે ક્યારે આવશે તેની થોડીક વાત કરીએ તો મિત્રો PM કિસાન સન્માન નિધિના 24મા હપ્તાની ખેડૂતો રાહ જોઈને બેઠા છે। યોજના હેઠળ દર 4 મહિને 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। 23મો હપ્તો મિત્રો જૂન મહિનામાં મળ્યો હતો અને 24મો હપ્તો હવે ઓક્ટોબર સુધીમાં મળવાની શક્યતાઓ છે। જોકે સરકાર આના વિશે કદીએ મિત્રો કોઈ દિવસ મિત્રો જાહેરાત કરતી નથી કે આ તારીખે હપ્તો આપવામાં આવશે, પરંતુ અત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને વહેલો હપ્તો આપવામાં આવી શકે છે। ખાસ મિત્રો આના માટે તમારે હવે KYC પૂર્ણ હોવું જરૂરી છે। આધાર સાથે બેંક ખાતું લિંક હોવું જરૂરી છે। DBT સક્રિય હોવું જરૂરી છે। ખેડૂતો સમયસર પોતાની વિગતો ચકાસી લેજો, નહીતર મિત્રો તમારા ખાતામાં આ હપ્તો આવતા મિત્રો અડચણ પામી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ મોટી જાહેરાત આપવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો તમને જણાવું તો આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા સમીકરણો અને મધ્યમ વર્ગના અને પૂર્વમાં વધી રહેલા તણાવ અને વચ્ચે દેશના સામાન્ય નાગરિકો માટે એક રાહતભરા સમાચાર આવ્યા છે। ખાસ અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધના વાદળો ઘેરાવાના કારણે વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર ઉછળ્યા છે, જેના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આર્થિક દબાણ સતત વધી રહ્યું છે। આમ છતાં આંતરરાષ્ટ્રીય બજારની અશાંતિના સીધી અસર દેશના છૂટક બજારોના પંપ ઉપર પડી રહી છે। ગુરુવારે
13 ઓગસ્ટના રોજ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સંપૂર્ણપણે સ્થિર રહ્યા હતા। આનો સીધો અર્થ એ થાય છે કે આજે આપણે વાહન ચાલકોને ગઈકાલે જેટલી કિંમતે ઈંધણ ખરીદવું પડશે। આમાં મિત્રો સતત અત્યારે ઈંધણના ભાવ વધી રહ્યા છે અને અમુક ટાઈમે સ્થિર પણ જોવા મળતા હોય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબ બાળકોને ભણવા માટે સહાય આપવામાં આવશે। તો પીએમ વિદ્યાલક્ષી યોજનામાં 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપર 3% વ્યાજની છૂટ અને આ રીતે તમારે મિત્રો અરજી કરી લેવાની છે તો તમને સહાય મળે છે। હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ એજ્યુકેશનવાળા મેળવનારું સપનું દરેક હોશિયાર વિદ્યાર્થીનું હોય છે, પરંતુ ઘણીવાર પૈસા અને તંગીના કારણે આર્થિક મુશ્કેલીઓના કારણે બાળકો પોતાના પગલાં પાછા ખેંચવા પડતા હોય છે, પરંતુ હવે આર્થિક સ્થિતિના કોઈ પણ વિદ્યાર્થીઓના અભ્યાસને અડચણ કરી શકશે નહીં। તાજેતરમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી કિશન રેડ્ડીએ મિત્રો આ યોજનાની પ્રગતિ સાથે જોડાયેલા કેટલાક અત્યંત પ્રોત્સાહક આંકડા શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે 21 જુલાઈ 2026 સુધીમાં આ યોજનાના માધ્યમથી દેશભરના 1,12,817થી વધુ એજ્યુકેશનને લોન આપવામાં આવી છે। તો ખાસ હવે તમારે ભણવાનું સપનું હોય ને પૈસાના લીધે તમારું ભણવાનું સપનું પૂરું ના થતું હોય તો તમને મિત્રો આમાં સહાય આપવામાં આવશે। ખાસ કરીને અત્યારે કેટલા બાળકોને ભણવા માટે સહાય પણ આપવામાં આવી રહી છે। તો ખાસ મિત્રો તમારે પણ આવી કોઈ પરિસ્થિતિ બની હોય તો તમે અત્યારે લોન લઈને ભણી શકો છો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો અને આવા દરરોજ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો।